મારું નાનપણનું સપનું હતું કે મોટો થઈશ ને હું લવ મેરેજ કરીશ. પછી ખબર પડી માલ હે તો મોહબ્બત હે. મારી જિંદગીની પહેલી ગર્લફ્રેન્ડ બની હતી મારી કોલેજમાં. તો મને અંદરથી ઉમળકો જઈ ગયો કે મારા મા બાપને તો હું ગમતો નથી, તું મારામાં હું ભળી ગઈ. તો મને કે તું એકદમ નાના છોકરા જેવો છે ને, મને બહુ ગમે છે. અને એક જ અઠવાડિયામાં બ્રેકઅપ કરી નાખ્યું. મેં કીધું કેમ, વાય, શું કામ, રીઝન તો આપ. મને કે તું મેચ્યોર્ડ નથી, નાના છોકરા જેવો છે. મેં કે તારો બાપ આના લીધે હું તને ગમતો તો નાના છોકરા જેવું. મને અમારી જિંદગીમાં છોકરીઓ સમજમાં જ નથી આવતી. મતલબ લવ કરતા કરતા ઘુસાઈ જાય અને પછી એની ડિમાન્ડ પૂરી કરતા કરતા ફસાઈ જાય. મતલબ કોલેજ થી લઈને અત્યાર સુધીમાં મારા દિલમાં 14 બ્રેકઅપ થઈ ગયા છે. 8 રિલેશનશિપ હતા, 12 ક્રશ છે મારી, 3 સિરિયસ રિલેશનશિપ છે. મને એ નથી સમજાતું મારું દિલ છે કે હોસ્ટેલ છે. મેં મારા પપ્પાને બી કીધું, પપ્પા મારે લવ મેરેજ કરવા છે. પપ્પાએ બી કીધું થશે. મેં કીધું થશે જ. તો કે તને તો થશે, સામે વાળાને તારી થવો જોઈએ ને.